હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10, એમાં પ્રકરણ 2, જેનું નામ છે બહુપદી. બરાબર, એનું સ્વાધ્યાય 2.2. ઓકે, ચલો. એમાં દાખલા નંબર 1, પ્રશ્ન નંબર 1 નો દાખલા નંબર 1. બરાબર, ઓકે, ચલો શરૂ કરીએ. ચલો, સૌથી પહેલા હું અહીંયા રકમ લખું છું. બરાબર, ઓકે, અહીંયા લખેલી છે, તમે જોઈ શકો છો. એમાંથી આપણને જે દ્વિઘાત બહુપદી આપી છે એ આપણે લખીએ. દ્વિઘાત સમીકરણ છે એ x નો વર્ગ -2x - 8. હવે આપણને રકમમાં શું કીધેલું છે કે આપેલ દ્વિઘાત સમીકરણ છે એના માટે શૂન્યો શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવો. બરાબર ને? ઓકે, હવે જ્યારે આપણે શૂન્યો મેળવીએ છીએ ત્યારે શું કરીએ છીએ? સૌ પ્રથમ તો કે પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ છીએ. બરાબર ને? તો 8 એકા 8, 8 ના બે એવા અવયવ મેળવવાના છે કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 2 મળવો જોઈએ. બરાબર ને? ચલો, તો 2 થી શરૂઆત કરીએ. 2 ચોક 8. તમે એમ કહેશો કે ભાઈ 4 માંથી 2 બાદ કરો તો 2 મળી જાય, પણ નિશાની કઈ મૂકવાની? તો કે આની પાસે જે નિશાની છે એ મોટાને આપો. ઓકે, ચલો, એ આપી દીધી. હવે આને કઈ આપવાની? તો કે મારે બાદબાકી કરવી છે એટલે મારે પ્લસ આપવા પડે, કેમ કે જો હું એને માઇનસની નિશાની આપું તો માઇનસ માઇનસ પ્લસ થાય અને -6 જવાબ આવે. માત્ર મારે 2 જવાબ જોઈએ છે, એટલા માટે મેં અહીંયા પ્લસ કર્યું છે. હવે 2x ની જગ્યાએ હવે આપણે શું લખવાનું? +2 અને -4. ચલો લખી દઈએ. તેથી x નો વર્ગ +2x - 4x - 8 બરાબર 0. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો. કઈ? તો કે જ્યારે તમે 2 અવયવો મેળવો છો તો તમે 4 ને આગળ પણ લખી શકો છો. સ્થાન બદલે તો જવાબમાં કઈ ફેર પડવાનો નથી. બરાબર, એ ચાલશે. ચલો, 2 ની આપણે સૌ પ્રથમ જોડી બનાવી દીધી. ઓકે, હવે શું કરીએ? આમાંથી સામાન્ય નીકળે x, તો વધ્યું શું? x + 2. હવે આમાંથી શેને સામાન્ય કાઢવું? તમે એમ કહેશો આ બંનેમાંથી સામાન્ય નીકળે એવું કઈ છે જ નહીં, પણ છે. શું છે? તો કે 4 દુ 8. તો 4 ને સામાન્ય કાઢ્યા. અહીંયા વધ્યા x -4 વયા ગયા. હવે કેટલા વધ્યા? 2 બરાબર 0. સમાન કૌંસ આવ્યો તો કે નહીં? તો કે કામ કરીએ. ચલો, કઈ રીતે નથી આવ્યો તો કે જોઈ લઈએ એક વસ્તુ. ચલો, x + 2 અહીંયા છે. ઓકે, તો પણ અહીંયા પણ શું આવશે? પ્લસ જ આવશે. બરાબર, ઓકે, ચલો. એની પછી હવે જોઈએ માઇનસ આવે છે. ઓકે, ચલો, હવે આને અહીંયા લખી દઈએ. તેથી x નો વર્ગ પ્લસ લખવાના છે, +2x - 4x - 8 બરાબર 0. હવે આપણે 2 ની જોડી બનાવી દઈએ. સામાન્ય શું નીકળશે આમાંથી? x. તો x + 2 માઇનસ સામાન્ય નીકળી જશે કેમ કે બંને પાસે છે. આમાંથી સામાન્ય શું કાઢવું? તો કે 4 દુ 8 થાય, તો 4 ને કાઢી લ્યો. અહીંયા વધ્યા x, અહીંયા શું વધ્યું? -+2 બરાબર 0. ઓકે, ચલો, એક સમાન કૌંસ આવે એટલે આપણા પાડેલા અવયવ સાચા. બરાબર, તો સમાન કૌંસને એકવાર લખીએ એટલે x + 2 x - 4 બરાબર 0. ચલો,
x પ્લસ 2 બરાબર 0 અને x માઇનસ 4 બરાબર 0. તો x બરાબર -2 અને x બરાબર +4. આવો જવાબ આપણને અહીં મળ્યો. આપણને બે શૂન્યો મળ્યા. કયા કયા મળ્યા? -2 અને +4. ચલો છેલ્લી લાઈન લખીએ. શું લખીશું? કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો -2 અને +4 મળે. ચલો આટલું થઈ ગયા બાદ હવે આપણે શું મેળવવાનું છે? સહગુણકો વચ્ચેનો સંબંધ. બરાબર ને? ચલો અહીંથી લખીએ. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. તો શૂન્યોનો સરવાળો મેળવી લઈએ. ચલો -2 પ્લસ 4. 4 માંથી 2 જાય 2. મોટર નિશાની એટલે પ્લસ, છેદમાં આવશે 1. હવે જો b બરાબર 2 એવા છે, a બરાબર 1. હવે તમને એમ થાય કે અહીંયા તો સૂત્રના માઇનસ હોવા જોઈએ ને, બરાબર? તો આપણે એવું કરીએ, માઇનસ કરવા માટે 2 વખત માઇનસ મૂકી દઉં તો 2 નું કામ થઈ જાય. બરાબર? જો b બરાબર માઇનસ, અહીંયા જો a બરાબર શું આવશે? 1. આ ખાલી સમજવા માટે લખીએ છીએ. આપણે દાખલો ગણીએ ત્યારે લખવાનું નથી. a બરાબર 1 છે, b બરાબર શું આવે? -2 અને c બરાબર -8. આ કિંમતો તમને મેળવતા આવડવી જોઈએ. કઈ રીતે મેં મેળવી છે હજી એકવાર જોઈ લો. x વર્ગ છે એટલે a બરાબર 1. અહીંયા તો કે x ની પાસે 2 છે એટલે x વાળી જે કિંમત હોય b ને આવે. તો b બરાબર -2 અને c બરાબર -8. તો -2 હોવા જોઈએ, -2 પણ આવી ગયા અને સૂત્રના માઇનસ પણ લાગી ગયા. 2 કામ થઈ ગયું. બરાબર? ઓકે. શું મળ્યું આપણને? આ લખી દઈએ. ચાલો અહીંયા લખીએ. -x નો સહગુણક x નો સહગુણક એના છેદમાં x વર્ગનો સહગુણક. ઓકે. ચલો હવે આપણે શૂન્યોનો ગુણાકાર કરીએ. શું કરીએ હવે? તો કે શૂન્યોનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર કઈ રીતે? તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. ચલો આપેલ જે શૂન્યો છે એનો આપણે પેલા ગુણાકાર કરીએ. -2 અને +4. 4 દુ 8, -8 છેદમાં કઈ નથી 1. હવે આ -8 જે છે શું છે? તો કે અચળ પદ છે. શું છે? અચળ પદ. અને 1 જે છે એ શું છે? તો કે x વર્ગનો સહગુણક છે. શું છે? x વર્ગનો સહગુણક. બરાબર? ઓકે. ચલો તો હવે ચેક કરી લઈએ આપણે ગણેલો દાખલો સાચો છે કે ખોટો છે. બરાબર? ચલો હવે b બરાબર -2 કિંમત મળી તો કે હા ઓકે છે. પછી a બરાબર 1 છે. ઓકે. પછી c બરાબર -8 કિંમત મળી છે તો કે હા, તો આપણો દાખલો સાચો ગણાય. બરાબર? આપણે ગણેલો દાખલો સાચો છે કે ખોટો છે એ પણ આપણને ખબર પડે છે. ઓકે. ચલો આ પ્રશ્નમાં તમને કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને તમે વિડીયો જોતો છો પણ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને હજી એક વાત કે ધોરણ 10 ના ગણિતના પુસ્તકમાં કોઈ પણ પ્રકરણમાં કોઈ પણ દાખલો તમને ન સમજાતો હોય એ રકમ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.